ગુજરાત કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ગુજરાત દ્વારા કૃષિ કાયદાના બિલના વિરોધમાં એક દિવસના પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા તેમજ મિની બજાર ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। બીજી તરફ વિરોધ કરી રહેલા લોકોની પોલીસે અટકાયત કરી લીધી હતી। કેન્દ્ર સરકાર દ્વારા કૃષિને લઈને લાવવામાં આવેલા કાયદાના વિરોધમાં દિલ્હી બોર્ડર પર ખેડૂતો કડકડતી ઠંડીમાં આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે ખેડૂતોના સમર્થનમાં અને આ કાયદો પાછો લેવામાં આવે તેવી માંગ સાથે સુરતમાં ગુજરાત કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ગુજરાત દ્વારા એક દિવસના પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા તેમજ વરાછા મિની બજાર ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે અહીં લોકોએ વિરોધ નોંધાવ્યો હતો તો બીજી તરફ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે વિરોધ કરી રહેલા લોકોની ટીંગાટોળી કરી અટકાયત કરી લીધી હતી। કેતન વાણિયા છે। આજે છેલ્લા 18 દિવસથી દિલ્હીની અંદર જે કેન્દ્ર સરકાર દ્વારા 3 કાયદાનો જે અમલ કરવામાં આવ્યો છે તેના વિરુદ્ધમાં આજે 8 લાખથી વધારે ખેડૂતો છેલ્લા 18 દિવસથી દિલ્હીની અંદર ધરણા કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે। તો એના વિરુદ્ધમાં આજે સરકાર કોઈ પણ ધ્યાન નથી આપતી અને સરકાર એની મનમાની કરી રહી છે। એટલે દિલ્હી જે ખેડૂતો કિસાન પુત્રો આંદોલન કરી રહ્યા છે એના સમર્થનમાં આજે એક દિવસના પ્રતિક ઉપવાસ અને ધરણાનો કાર્યક્રમ અમે રાખવામાં આવેલ છે। કાર્યક્રમ અમે માનગઢ ચોકની અંદર રાખવામાં આવેલ છે। માનગઢ ચોકની અંદર અમે કાર્યક્રમની પરમિશન પણ મૂકેલી હતી પણ અમને પરમિશન આપવામાં આવી નથી કારણ કે આ તાનાશાહી સરકાર ખાલી ભાજપ સિવાય કોઈને પરમિશન આપતી નથી અને ભાજપને પરમિશન લેવાની જરૂર નથી। જ્યારે એક આમ આદમી, જ્યારે કિસાન, જ્યારે જગતનો તાત આજે જે આખા જગતને જે અન્ન પૂરું પાડે છે તેને આજે રોડે આવીને આવી કડકડતી ઠંડીની અંદર 35 કિલોમીટરની કતારમાં બેસવું પડતું હોય અને આ તાનાશાહી સરકાર કોઈ પણ એની મનમાની કરી અને કંઈ ધ્યાન નથી આપતી અને 3 કાળા કાયદા નાખી અને ખેડૂતોનું અપમાન કરવા માગે છે અને કાળા કાયદા નાખી અને ખેડૂતોને પાયમાલ કરવા માગે છે। એના વિરુદ્ધમાં જઈ અને આજે અમે એક દિવસના પ્રતિક ધરણા કરી અને એ જાહેરાત કરવા માગીએ છીએ કે હવે ગુજરાતની અંદર શરૂઆત થઈ ગઈ છે સુરતથી અને આવનારા દિવસોની અંદર પણ પ્રચંડ આંદોલન કરવામાં આવશે જો સરકાર આ કાળા કાયદા પાછા નહીં ખેંચે તો। અને બીજા નંબરમાં કે પોતે પણ સ્વીકાર કરે છે કે આ કાયદા ખોટા છે। ગઈકાલે જ રૂપાલા સાહેબે પોતાના ભાષણની અંદર એવું કીધેલું કે ભાઈ આજે એપીએમસી તો કાયમ માટે રહેવાની છે પણ આજે 3 કૃષિ બિલ જે જાહેર કરવામાં આવ્યા છે તે 5 વેપારીઓ માટે થઈને જાહેર કરવામાં આવ્યા છે। એનો મતલબ એવો થાય કે ખેડૂતો ભલે હેરાન થતા બાકી વેપારીઓ હેરાન ન થવા જોઈએ। મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।